તો આ સાથે ઇન્ડિયા ગઠબંધન નહીં કરે સરકાર રચવાનો દાવો। જી હા, ખડગેના નિવાસસ્થાને મળેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠક પૂર્ણ થઈ છે। ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે। અમે યોગ્ય સમયની રાહ જોઈશું તેવું ખડગેએ કહ્યું છે। મોંઘવારી અને સંવિધાન બચાવવાની લડત ચાલુ રહેશે। અમે મોદી સરકાર સામે પૂરી તાકાતથી લડીશું। લોકસભા 2024ની ચૂંટણીનો જનાદેશ મોદી વિરુદ્ધ છે તેવું ખડગેએ કહ્યું છે। તો ઇન્ડિયા ગઠબંધન છે હવે પીએમ પદ માટે દાવેદારી નથી કરવાનું અને 8 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ વડાપ્રધાન પદના શપથ છે ગ્રહણ કરવાના છે। This is a mandate in defense of the Constitution of India and against price rise, unemployment and crony capitalism, and also to save democracy. The India bloc will continue to fight against the fascist rule of the BJP led by Modi. We will take appropriate steps at the appropriate time to realize the people's desire not to be ruled by the BJP's government, and this is our decision and we all together agreed on these points. તો અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, હવે માંડ ત્રીજી વખત એનડીએની સરકાર બનવા જઈ રહી છે। 8 જૂનની તારીખ નક્કી થઈ ગઈ છે કે જ્યાં વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાના છે નરેન્દ્ર મોદી। આ વચ્ચે ઇન્ડિયા ગઠબંધને પણ સરકાર નથી રચવાનો તેવો દાવો કરી દીધો છે। આજે શું કાર્યવાહી થઈ શકે છે? શું અત્યારનું શેડ્યુલ હોઈ શકે છે? વિધિ, દેખો, પ્રથમ વખત એટલે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં 2 વખત જ્યાં સુધી તેમણે શપથ લીધી છે ત્યારે પૂર્ણ બહુમત સાથે ભાજપ આવી હતી। જે રીતે મોદી પરિવારની વાત કરવામાં આવી હતી, મોદી મેજિકની વાત કરવામાં આવી હતી, આ ચૂંટણીમાં મોદી મેજિક ક્યાંક મિસિંગ હતું તે લાગતું હતું, પરંતુ જે દાવો હતો 400ની સામે 250નો પણ જે આંકડો છે તે બીજેપી ક્રોસ નથી કરી શક્યું। પરંતુ જે પ્રકારે ચૂંટણી પહેલાં જે ગઠબંધન થયા હતા, ખાસ કરીને નીતિશ કુમાર સાથે અને ચંદ્રબાબુ નાયડુ સાથે, તો એ ગઠબંધન, આ બંને નેતાઓને એનડીએના ગઠબંધનમાં લાવવું એ ભાજપ માટે અત્યારે ખૂબ જ કહી શકાય કે ફાયદાકારક છે તે સાબિત થયું છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જેમ આપે પણ કહ્યું તે પ્રમાણે જે સવારથી બેઠકોનો દોર હતો તે ચાલ્યો હતો। એનડીએમાં પ્રસ્તાવ હતો તે પારિત થઈ ચૂક્યો છે એનડીએના ઘટક દળોમાં કે તેમના જે નેતા છે તેમની તરીકે તે નરેન્દ્ર મોદી પર ફરી એકવાર વિશ્વાસ મૂકી રહ્યા છે। એ જ કારણ છે કે વડાપ્રધાન તરીકે ત્રીજી વખતે શપથ છે તે નરેન્દ્ર મોદી લેવા જઈ રહ્યા છે, પરંતુ ગઠબંધનની સરકારમાં વડાપ્રધાન તરીકેની શપથ છે તે આજે પહેલીવાર લેવા જઈ રહ્યા છે। આજના સમગ્ર દિવસની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા એનડીએના તમામ જે સાંસદો છે કે જેમની જીત થઈ છે, કે જે આંકડો 290 પર આવ્યો છે, આ તમામને દિલ્હીનું તેડું આવી ચૂક્યું છે। સાંજ સુધીમાં તમામ સાંસદોને દિલ્હી આવવાનું કહેવામાં આવ્યું છે, એટલે કે 1 on 1 જે બેઠકો છે તે પીએમ નિવાસ સ્થાને પણ થઈ શકે છે। અમિત શાહ પણ સાંસદો સાથે બેઠક કરી શકે છે। આ વખતે મંત્રીમંડળે ખૂબ જ સરપ્રાઇઝ ફેક્ટર રહેશે, એની માટે પણ રહેશે, કેમ કે વિધિ ગઈ ટર્મ સુધીમાં વડાપ્રધાનનો અથવા તો અમિત શાહનો વીટો ચાલતો હતો, કેમ કે ભાજપના જ નેતાઓમાંથી મંત્રીમંડળ ની અંદર સ્થાન હતું તે આપવાનું હતું, તેમાં એનડીએને પણ સ્થાન આપવાનું હતું, પરંતુ એનડીએને સ્થાન આપવું કમ્પલ્સન એટલે ન હતું કેમ કે ટેકો જાહેર કર્યો હતો, તેમના ટેકાથી સરકાર નહોતી બની રહી। આ વખતે એનડીએના ટેકાથી સરકાર બની રહી છે, એટલે સ્વાભાવિક છે કે ચંદ્રબાબુ નાયડુની વાત કરવામાં આવે કે નીતિશ કુમારની વાત કરવામાં આવે કે જે આ બંને નેતાઓ પાસે બહુ મોટી સંખ્યાની અંદર સાંસદો છે કે જો તેમનો ટેકો હટી જાય તો સરકાર નથી બનતી। તો આ બંને નેતાઓનો જે વીટો છે તે મહત્વપૂર્ણ રહેશે। કેટલાક જે મહત્વના ખાતા છે તે આ વખતે એનડીએના નેતાઓને આપવા પડશે, અને આ જે મંથન છે તે દિવસ દરમિયાન થવાનું છે। ને જ કારણસર અલગ અલગ જગ્યા પર 1 on 1 બેઠક છે, ક્યાંક પાર્ટી કાર્યાલયમાં, ક્યાંક પીએમ નિવાસ સ્થાને, ક્યાંક અમિત શાહ નિવાસ સ્થાને 1 on 1 બેઠકોનો દોર છે તે ચાલશે। આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે બેઠકોનો દોર શરૂ થઈ જશે ને તમામ એ સાંસદો કે જેઓ હવે શપથ લેવાના છે તમામને દિલ્હીનું તેડું પણ આવી ગયું છે અને 8 તારીખ
કે જ્યારે નરેન્દ્ર મોદી છે વડાપ્રધાન પદના ત્રીજી વખત શપથ લેશે અને આ સાથે જ જવાહરલાલ નહેરુનો જે રેકોર્ડ હતો એ રેકોર્ડની બરાબરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. પરંતુ આ વચ્ચે ઇન્ડિયા ગઠબંધન પર સરકાર રચવાનો દાવો તેમણે પણ નથી કર્યો.